टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે. રવિ સર, આપનું પણ સ્વાગત. સ્ટુડિયોમાં છો આજે તમે અમારા સાથે, સો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ. અને પહેલાં તો કેપી ગ્રુપની વાત કરી લઈએ. ઓલરેડી તમે વાતચીત સાંભળી છે, સરે બહુ રસપ્રદ રીતે આપણને સમજાવ્યું છે, તો પહેલાં તો સમજાવો તમે શું સમજી રહ્યા છો, આજે વાતચીત થઈ તેના પર. જે પ્રમાણે સરે સમજાવ્યું, અત્યારે આપણે વધારે પડતી કંપનીઓમાં જે આપણે જે ઇસ્યુ છે એ ટેરિફનો છે કે યુએસએ ઓલરેડી ઇન્ડિયા પર 50% ટેરિફ લગાડેલો છે અને ઓલમોસ્ટ 25% તો ચાલુ પણ થઈ ગયો છે 7 ઓગસ્ટથી. તો આપણે વધારે પડતા અત્યારે ઇન્વેસ્ટર્સને સલાહ આપતા હોઈએ છીએ કે આપણે આપણા દેશની કંપનીને પસંદ કરવું કે જે કંપનીનું ઇન્ડિયામાં પ્રેઝન્સ હોય. તો સૌપ્રથમ જે સરે પણ આપણને ક્લિયર કરેલું છે કે જે કેપીઆઈ ગ્રીનનું છે એનું ઇન્ડિયામાં જ 100% ડોમેસ્ટિક માર્કેટમાં જ પોતાનું કામકાજ છે. અને જે સેકન્ડ વાત આવે તો કંપનીનો બિઝનેસ છે, કંપનીનો બિઝનેસ 3-4 રાજ્યોમાંથી મેઇન બિઝનેસ આવે છે. કંપનીનો મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે અને મહારાષ્ટ્રમાંથી કંપનીનો બિઝનેસ આવે છે. અને તેમાં પણ કંપની ઘણું સારું કરી રહી છે. અને જો કંપનીનું આપણે ડેપ્ટની વાત કરીએ તો કંપનીનું ડેપ્ટ 2 વર્ષ પહેલાં ઓલમોસ્ટ ડબલ હતું કંપનીની ઇક્વિટી કરતાં. અત્યારે કંપનીનું ડેપ્ટ પણ ઘણું મેનેજેબલ છે. એટલે કંપનીએ ડેપ્ટમાં પણ ખાસું ડાઉન કરેલું છે. અને જો કંપનીના છેલ્લા 5 થી 6 ક્વાર્ટરના આપણે રિઝલ્ટની વાત કરીએ તો દરેક વર્ષે કંપનીએ તો કે ઓલમોસ્ટ મિનિમમ 20-30% ગ્રોથ કરેલો છે. તો એ પણ આપણને શો કરે છે કે કંપની આ જે કોમ્પિટિશનના એરામાં પણ નેટ પ્રોફિટ માર્જિન ક્વાર્ટર વાઇઝ વાત કરીએ તો ઓલમોસ્ટ 15-20% મેન્ટેન કરેલું છે. અને જો કંપનીની વેલ્યુએશન વાઇઝ આપણે વાત કરીએ તો કંપનીનો પીઈ રેશિયો અરાઉન્ડ 24-26ની આજુબાજુ ચાલે છે. તો તે પણ ઇન્ડિકેટ કરે છે કે ગ્રીન એનર્જીનો આ સ્ટોક હજી પણ અંડર વેલ્યુ છે જો આપણે બીજા કંપનીની કમ્પેરિઝન કરીએ તો. અને જે પ્રમાણે હવે પાવરની આપણે ઇન્ડિયા જે ડેવલપિંગ સ્ટોરી છે ઇન્ડિયાની, અને જે પ્રમાણે ઇન્ડિયામાં અત્યારે પણ પાવરની શોર્ટેજ ઊભી થઈ રહી છે, તે પ્રમાણે હજી પણ ગવર્મેન્ટ રિન્યુએબલ એનર્જીમાં જે ગવર્મેન્ટ સબસિડી આપે છે આવનારા દિવસોમાં પણ ચાલુ રાખી શકે છે. એટલે હું દર્શક મિત્રોને જણાવીશ કે ડેફિનેટલી આ સ્ટોક આપણા પોર્ટફોલિયોમાં એડ કરવો જોઈએ. અત્યારે થોડો સ્ટોક રેન્જ બાઉન્ડ છે પણ ડેફિનેટલી આવનારા 1-2 વર્ષમાં ઓલમોસ્ટ 30-40%ના રિટર્ન પોટેન્શિયલથી રોકાણ કરી શકાય. અને ઇનફેક્ટ સર, થોડું કન્ફ્યુઝન ક્લિયર કરવા માટે, કેમ કે 2 લિસ્ટેડ પ્લેયર્સની આપણે અત્યારે વાત કરી, કેપીઆઈ ગ્રીન પણ અને કેપી એનર્જી પણ. તો શું આ બંને કંપનીઓ માટે અત્યારે વ્યૂ તમે પોઝિટિવ ધરાવી રહ્યા છો? અત્યારે હું કેપીઆઈ ગ્રીન એનર્જી માટે વાત કરી રહ્યો છું કે જે કેપીઆઈ ગ્રીન ઓલમોસ્ટ 520 રૂપીસની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે, એના પ્રત્યે મારી ડેફિનેટલી. સો આ એક વ્યૂ છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું.